જૂનાગઢના માંગરોળ પંથકમાં વરસાદને કારણે ખેડૂતોને લાખોની નુકસાની થઈ છે। ખેડૂતોએ આ અંગે મીટિંગનું આયોજન કર્યું અને સરકારને ડિમાન્ડ રજૂ કરી। તેઓ સર્વે કરાવવાની માત્ર 50% ખેડૂતોને સહાયની જગ્યાએ સંપૂર્ણ સહાય ચૂકવવાની અને ખેડૂતોએ લીધેલા દેવાને માફ કરવાની માંગ કરી રહ્યા છે। કમોસમી વરસાદથી ખેતરોમાં નુકસાન અને આર્થિક મુશ્કેલીઓ વધી હોવાના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। સરકાર આ સર્વેનું કરે છે। સર્વે કરવાની કંઈ જરૂર જ નથી। 100% પાક નિષ્ફળ થયો છે। તો સરકારને આપણે નમ્ર વિનંતી છે કે પેકેજ જાહેર કરી ને પેકેજ બધાને 100% જે નુકસાની થઈ બધાય ખેડૂતને આવરી લેવામાં આવે છે ને જે સહાય થાય એ 100% ખેડૂતને સહાય દઈ દેવામાં આવે છે। બીજી શું માંગ છે? બીજી એ માંગ છે કે જે પાક ધિરાણ ઉપાડેલ છે ખેડૂતને એ પાક ધિરાણ જે પૈસા છે એ 100% માફ કરી દેવામાં ખેતરોની અંદર ખેડૂતનો પાક છે મોટા ભાગે નિષ્ફળ ગયો છે। સર્વે આધારિત સર્વે ન કરવાની માંગ અમારી એટલા માટે છે કારણ કે ક્યાંક ને ક્યાંક ખેડૂતની એની અંદર કોઈક ખેડૂતને અન્યાય થાય અને એટલા માટે આ પાક સર્વેનું બંધ રાખી અને સરકાર દ્વારા તમામ ખેડૂતોને આવરી લેવામાં આવે કારણ કે અત્યારે કોઈ ખેડૂત એવો બાકી નથી કે જેને નુકસાની નથી। ખેડૂતોનો પૂરેપૂરો પાક નિષ્ફળ વયો ગયો છે। હવે સર્વે કરાવવાની વાત આવે છે। સર્વેની કોઈ જરૂર જ નથી। પાક 99% નુકસાન થઈ ગયો છે। માંગરોળ અને જુનાગઢ જિલ્લા આખાનો પાક નિષ્ફળ થઈ ગયો છે ને અને સર્વે કરાવવાની કોઈ ઓલું નહીં ને પૂરેપૂરો પાક નિષ્ફળ અમને કેસીસી ઉપાડી છે એ માફ કરવા વિનંતી સરકાર પાસે। જુનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં ખેડૂતોનો જે મગફળીનો પાક જે છે તે ફેલ થયો છે। હું આપને પ્રથમ પાકના જે દ્રશ્ય બતાવવા માંગીશ કે જે આ પાક છે જે કાળો પડી ગયો છે અને જેમાં ફાલ પણ નથી કારણ કે એક તરફ મગફળી સડી ચૂકી છે અને ખેડૂતો ક્યાંય ને ક્યાંય રામધૂન બોલાવીને જે સર્વે છે તેમનો વિરોધ કરી રહ્યા છે। આપણી સાથે ખેડૂત જોડાશે। શું કહેશો આજે રામધૂન બોલાવીને જે વિરોધ કરવામાં આવ્યો? રામધૂન બોલીએ તો થાય છે। 100% અમારો પાક નિષ્ફળ થઈ ગયો છે ને હજી કોઈ સર્વેમાં આવ્યું નથી ને એવી રીતના કહે કે સર્વે કરીને ખેડૂતને પૈસા દેવામાં આવે છે। એના કરતાં 100% પેકેજ જાહેર કરી નાખો। પાક 100% નિષ્ફળ થઈ ગયો છે અમારો ને અમારા સરકારને એવી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે અમને પૈસાની સહાય આપે। તો આ હતા ખેડૂત, અન્ય ખેડૂત પણ આપણી સાથે જોડાશે। શું કહેશું? આમાં સરકાર તરફથી કહેવામાં આવ્યું કે સર્વે કરવામાં આવે। સર્વેની કોઈ જરૂર જ નથી। જુનાગઢ જિલ્લાનો પૂરેપૂરો પાક નિષ્ફળ વહી ગયો છે અને પાક ધિરાણ જે ખેડૂતોએ ઉપાડ્યું છે એ પૂરેપૂરું 100% માફ કરવામાં આવે। જો ચૂંટણી હોય તો એ કોઈ પણ નેતાઓ આવે છે, અટાણી તો કોઈ નેતાઓ સ્થળ ઉપર છે નહીં, તો આ સરકાર તરફથી એક લોલીપોપ આપવાનું જ કામ છે કે બીજું કંઈ કામ છે? તો આ હતા ખેડૂત કે જેઓ સરકારને જે સહાય લોલીપોપ રૂપે ગણાવી રહ્યા છે। આપણી સાથે શું કહેશો આજે? જી હા, આ કમોસમી વરસાદના કારણે ખેડૂતના મોઢે આવેલો કોળિયો આજે સીનવાઈ ગયો। એટલે પાક સર્વેની વાત આવે છે તો પાક સર્વેમાં એવું છે કે સદંતર પાક નિષ્ફળ ગયો ત્યારે પાક સર્વેનો કોઈ અર્થ રહેતો નથી અને તમામ ખેડૂતને લાભ મળે એ માટે પાક સર્વે બંધ રાખી અને તમામ ખેડૂતોને હિતલક્ષી પેકેજ અથવા તો જેનું ધિરાણ છે એ માફ કરવામાં આવે એવી અમારી માંગ છે કારણ કે ખેડૂત આજે ખરેખર બહુ મુશ્કેલીમાં મુકાઈ ગયો। તો આ હતા ખેડૂત કે જેઓ પોતાનું પાક ધિરાણ માફ કરવાની માંગ કરી રહ્યા છે, પરંતુ સરકાર આ બાબતે શું વિચારશે તે જોવાનું રહ્યું। સંજય વ્યાસ, GSTV ન્યૂઝ।